એક બહુ જ સરસ મજાની આ વાત છે કે એક રાજા હતો, તેણે સર્વે કરવાનું વિચાર્યું કે મારા રાજ્યના ઘરમાં પતિનું ચાલે છે કે પછી પત્નીનું. અને તેણે ઇનામ મૂક્યું એક કે જેના ઘરમાં પતિનો હુકમ ચાલતો હોય ને તેને આજે મારે ઘોડો ઇનામમાં આપવાનો છે, અને જેના ઘરમાં પત્નીનું ચાલતું હોય તેને એક એક સફરજન લઈ જવાનું. એક પછી એક બધા જ નગરજનો સફરજન ઉપાડવા લાગ્યા, અને રાજાને તો ચિંતા થવા લાગી કે મારા રાજ્યમાં સાલું બધા ઘરોમાં પત્નીનું ચાલતું હશે કે શું. એટલામાં લાંબી મૂછો, જાડી અને લાલ આંખો વાળો એક યુવાન આવ્યો અને બોલ્યો કે રાજાજી, મારા ઘરમાં હું જ આજ્ઞા કરું છું અને મને ઘોડો આપો. રાજા ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું કે તારો મનપસંદ ઘોડો તો લઈ જા. અને રાજાને થયું કે ચાલો એક ઘર તો મળ્યું જ્યાં પતિનું ચાલે છે. યુવાન કાળો ઘોડો લઈ ને નીકળી ગયો અને ઘરે ગયો અને થોડી જ વારમાં ઘોડો લઈ ને દરબારમાં પાછો આવ્યો. પછી રાજાએ પૂછ્યું કે કેમ, શું થયું, કેમ પાછા આવ્યા? ત્યાં તો જવાન બોલ્યો કે મહારાજ, મારી પત્ની કહે છે કે કાળો રંગ અશુભ હોય છે અને સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. તમે સફેદ ઘોડો લઈ આવો, માટે તમે મને સફેદ ઘોડો આપો. અને રાજા ખૂબ હસ્યા અને બોલ્યા કે સારું, ઘોડો તો તું રાખ અને સાની માની સફરજન લઈને તું અહીંથી હાલતી થા. આમ જ રાત વીતી ગઈ અને લોકો સફરજન લઈ અને ચાલ્યા ગયા. એમાં મધરાત્રિએ મહામંત્રીએ દરવાજો ખખડાવ્યો, ટક ટક. એમાં રાજા બોલ્યા કે મંત્રી, તમે કેમ અત્યારે અહીંયા આવ્યા? અને મંત્રી કહે કે મહારાજ, તમે ઇનામ તરીકે એક સફરજન અને ઘોડો આપ્યો, તેની જગ્યાએ અનાજ કે સોનું વગેરે રાખ્યું હોત તો લોકો થોડા દિવસ ખાઈ શકે અથવા તો ઘરેણાં તો બનાવી શક્યા હોત. એમાં રાજા હસીને બોલ્યા કે હું પણ ઇનામ એવું જ રાખવા માંગતો હતો, પરંતુ શું કરું, રાણીએ કીધું હતું કે સફરજન અને ઘોડો બહુ બરોબર છે, એટલે તમે એ જ રાખો, માટે મેં તે જ રાખ્યું. ને મંત્રી પણ હસીને બોલ્યા કે મહારાજ, ચાલો હું પણ તમારા માટે એક સફરજન કાપી લઉં હો. અને રાજાએ પાછું હસીને પૂછ્યું કે આ પ્રશ્ન તમે તો દરબારમાં અથવા તો કાલે સવારે પણ પૂછી શક્યા હોત, તો તમે મધરાતીએ જ કેમ આવ્યા? અને મંત્રી કહે કે મહારાજ, મારી પત્નીએ પણ મને આવું જ કીધું કે હમણાં જાઓ અને પૂછી આવો, એટલા માટે આપણે એક જ જાણી શકીએ. અને રાજા ફરી બોલ્યા કે મંત્રી, તમે જાતે સફરજન લઈ જાઓ છો કે પછી હું તમારા ઘરે મોકલાવું? સમાજ ગમે તેટલો પુરુષ આધિત્વ ધરાવતો હોય, પણ દુનિયા સ્ત્રી પ્રભુત્વ ધરાવે છે.